મુંહ બડી બાત. મને શું કે ખબર છે? મમ્મી છી કરો છું, વાસ આવે છે. હારું, ક્યાં વાસ આવે છે? એકટાણું કર્યું તો એમ કે કંઈક મિષ્ટાન બનાવે ને બોલો એકટાણાથી લોકોને આટલો પ્રભાવ પડતો હોય, આટલો જ સપોર્ટ તમારે અમને કરવાનો છે. જો ચપ્પલ સીધા હતા ને એના આરવીના ને એના પપ્પાના તો ભાઈ ઊંધા કરી દીધા ને હું બહાર મારા ચપ્પલ લેવા જાય છે. બાય ધ વે વેરી ગુડ મોર્નિંગ એવરીવન. હેલો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયોઝ. જે લોકો અમારા વિડીયોઝ જોવે છે એમને લોટ્સ ઓફ થેન્ક યુ. અને આરીનભાઈની જીદ જો ઉડતાની સાથે જ થવા લાગી છે. અને ચપ્પલ શું કરવા હતા? ચપ્પલ ભીના છે. વાલો આ લઈ આપો. ચાલો, એક ફૂલ એનર્જી સાથે તમારું સૌનું મારા બ્લોગમાં સ્વાગત છે. એન્ડ આજે સોમવાર રહ્યા છીએ અમે તો. આજે ફાસ્ટ ડે છે. બ્રિજેશ એકચ્યુઅલી નથી રહ્યો એટલે અમારે બધાને તો ફાસ્ટ કરવાનું છે. ને ફાસ્ટમાં આજે આપણે વેફરનો એક તો પ્લાન કરીએ છીએ અને બીજું તો જો બટેકા બાફવા મૂકી દીધા છે, બફાઈ જ ગયા છે. પપ્પા તો સવારે દૂધ પીને જ જતા રહે, એને કંઈ નાસ્તો પેલું કરવું નહોતું એ પણ રહ્યા છે. એકચ્યુઅલી એ નથી રહેતા બટ બધા જ રહેતા હતા તો મેં કીધું તમે પણ રહી લો સાથે. અને સાથે સાથે આપણે કાચા પાકા કેળા પણ લઈ લીધે છે. એટલે આવું બધું શેડ્યુલ છે. અને જિજ્ઞેશ ઉઠે પછી આપણે પૂછીએ. મારે એકચ્યુઅલી વેફર ઘરે જ તળી હતી પણ વરસાદ છે ને તો એ બધી વસ્તુ છે ને હવાઈ જાય જલ્દીથી. ને બહારની વેફર આવે ને એ એટલી જલ્દી ન હવાય. ખબર નહીં એનું રીઝન શું હશે. અને એકચ્યુઅલી વરસાદ પણ અત્યારે શરૂ થઈ ગયો છે એટલે જોઈએ હવે કેમ કરીએ છીએ. આ બાજુ આવીનભાઈને જો અહીંયાથી અહીંયા જઈને ઊંધા ચપ્પલ મૂક. હારું, ઊંધા ચપ્પલ ન મૂકે દીકા પાપ લાગે. જો બધા ત્રણેયના ચપ્પલ ઊંધા ગોઠવી દીધા છે. અને એ પણ આજે વહેલો ઉઠીને નીચે આવી ગયો છે. હમણાંથી તો ડેઈલીનું એનું થઈ ગયું છે. કાલે ખબર નહીં સૂતો રહ્યો હતો. કાલે સન્ડે હતો, હું ફ્રી થઈ ગઈ હતી તો કાલે ભાઈ સૂતા રહ્યા હતા. અને આજે જેવું મારે કામ એઝ યુઝ્યુઅલ આપણે રૂટીન કામ હોય એ બધું કરતા હોય તો ભાઈ પણ ડિસ્ટર્બ કરવા માટે આવી ગયા છે. બાકી તમે શ્રાવણ માસ રહો છો કે નહીં, કોણ કોણ રહે છે કોમેન્ટ કરજો. જો બ્રિજેશ છે ને સોમવાર નથી રહ્યો એટલે અમારે બધી વચ્ચે ડિસ્કશન ચાલે છે કે નથી રહ્યો, અમે રહ્યા છીએ. તો બ્રિજેશનું કેવું એવું છે કે ભગવાન ભાવના ભૂખ્યા હોય એટલે અમે કહીએ છીએ કે છોટા મુંહ બડી બાત. એ એકચ્યુઅલી નથી રહ્યો ને એટલે અમે ડિસ્કસ કરતા હતા કે તું કેમ નથી રહ્યો આ તે. તો એમ કહે છે કે ખાઈને વાર રહેવો, આપણે ફરાળ ખાઈને એમ કરતા હતા એમ કે આપણે જે નોર્મલ બધું ખાતા હોય એ રહીને જેમ કે આપણે વાર નહીં રહેવાનો. એટલે બ્રિજેશનું કહેવું એવું છે. અને એક અમે એ પણ એક આજે નોટ કર્યું. ક્વેશ્ચન અમારો એ છે કે આ બધી ફરાળની જે વસ્તુ છે એ કોણે ડિસાઈડ કરી હશે કે આપણે ફરાળમાં આ વસ્તુ જ ખાઈ શકીએ. જો તમને ખ્યાલ હોય ને તો તમે કોમેન્ટ કરજો. બાકી અમને તો નથી ખ્યાલ. હવે આને જાણવા માટે આપણે થોડુંક હિસ્ટ્રીમાં જવું પડે કઈ રીતનું આનું બધું છે ને આપણે કઈ કઈ વસ્તુ આમાં શા માટે ખાઈ શકીએ એના માટે. અને હારુભાઈ જો રમે છે ને બ્રિજેશની ભાખરી પણ રેડી થઈ ગઈ છે. આપણે હવે એને ખવડાવી લઈએ. જો ફરાળી નાસ્તો આવી ગયો છે, ચેવડો છે અને વેફર. આ બાજુ બપોરની સૂકી ભાજી, ટિફિનની સૂકી ભાજી પણ રેડી છે અને ચા પણ બની ગયો છે. હવે અમે નાસ્તો કરી લઈએ. A view from our house. Look at the sky. હમણાં 2-3 દિવસથી વરસાદ આવે છે એક ધારો. આવે જાય આવે જાય. જો પેલી વેલ ક્યાં ચડી છે તમે જો. આ વાયર છે વાઈફાઈનો. એ વાયરની ઉપર આખી વેલ ચડી ગઈ છે. જો દેખાતી તો ઝૂમ કરીને બતાવજો. અને અહીંયા સુધી આવી જશે એવું લાગે છે. આરવીને છે ને જીભ એટલી આવી ગઈ છે ને બોલતા શીખો છે ને તો અત્યારે મને શું કે ખબર છે? મમ્મી છી કરો છું, વાસ આવે છે. હારું, ક્યાં વાસ આવે છે? નાનાઈ કરવી છે? હે ક્યાં નાનાઈ કરવાની? બાથરૂમમાં. અને જો કાલે છે ને અમે લીમડાનો ધુવાડો કર્યો હતો તો અહીંયા તગારું મૂક્યું હતું ને તો જો કાળું થઈ ગયો પથ્થર ઉપર. એટલે હમણાં છે ને અમારે મચ્છર બહુ વધી ગયા છે. એટલે કાલે પપ્પાએ છે ને અમારે અહીંયા બહાર કડવા લીમડાનું ઝાડ છે, કડવો લીમડો તોડીને રાતે ધુવાડો કર્યો તો કે મચ્છર ઓછા થઈ જાય અને ઇફેક્ટ પણ પડે છે. ને મેં છે ને અંદર કપૂરની 2-3 ગોળી નાખી દીધી હતી એટલે ધુવાડાની સ્મેલ ન આવે. અને જો આ બાજુ અરવિંદભાઈના નખરા જુઓ.
બ્રિજેશનો તકિયો લઈ લીધો તો એ તો માંડ મેં એને માથા નીચે મૂકી દીધો અને આ બાજુ જોઈને આ 2 તકિયા નીચે નાખી દીધા અને અહીંયા પણ એના રમકડા બધા આમ તેમ આ બધું કોણ સરખું કરે મારો દીકરો જોઈ લો છે બોટલમાં ભરશે રમકડા અને પછી ખાલી કરશે હા ભરો હા 11:30 થઈ ગયા છે ને આરવીનને નવડાવી દીધો છે મસ્ત અને આપણે પણ સવારના કામથી અત્યારે ફ્રી થયા છે બાજુ પપ્પા આવી ગયા છે અને પપ્પાને છે ને મેં કીધું છે તમારા જે કોઈ પણ ફ્રેન્ડ હોય ને એને પાસે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરાવી દેજો તો પપ્પાનો છે ને દરરોજ ફોન આવી ભૂલી જાય એટલે આપણે ફોન કરે કે કઈ ચેનલ છે શું નામ છે એટલે પછી છે ને હું શીખવાડી દઉં અને તમે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટ કરવાનું પણ ના ભૂલતા જો આપણે મોરૈયો પણ લઈ આવ્યા છે મોરૈયાની ખીર કરી દેશું અને સૂકી ભાજી તો આપણે સવારની ડન થઈ ગઈ છે અને જો સવારના વાસણ જો કેટલા વાસણ છે બધા વાસણને આ પ્લેટફોર્મમાં થોડાક પાથર્યા અને થોડાક ખાટલીમાં રાખ્યા છે એટલે સુકાઈ જાય જો આપણે મોરૈયાની ખીર રેડી થઈ ગઈ છે અને સૂકી ભાજી છે આપણે પહેલાં બ્રિજેશને ખવડાવી લઈએ પછી અમે ખાઈ લઈએ 4 વાગી ગયા છે અને આ બાજુ આપણે જાગી ગયા છે એકચ્યુઅલી હું 3 વાગ્યાની ઉઠી ગઈ છું અને વ્લોગને બધું એડિટ કરતી હતી આરવિન પણ આજે વહેલા સૂઈ ગયો હતો ને મારી સાથે એટલે હું પણ સૂઈ ગઈ હતી નહીંતર છે ને પાછો આવજા કરે ને તો આપણે ઊંઘ ન થાય અને હમણાંથી તમે છે ને નીચે જ સૂઈએ છીએ ઉપર એટલો છે ને સૂતો નથી એટલે અને આ બાજુ જો બ્રિજેશભાઈ કંઈક મોબાઈલમાં કરે છે અને કાલે જે અમારે થોડો સુલે થઈ ગયો હતો મીન્સ સુલે નહીં બટ થોડુંક આમ તેમ થઈ ગયું હતું મારે અને બ્રિજેશ વચ્ચે એ બધું સોલ્યુશન આવી ગયું છે ડોન્ટ ટેક ઇટ સિરિયસલી ઇટ્સ જસ્ટ ફોર ફન એવું કાંઈ અમારા ઘરમાં હોતું નથી આ તો ભાઈ બહેન એવું બધું મીઠા ઝઘડા ચાલ્યા જ કરતા હોય છે એન્ડ યસ તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કોમેન્ટ એન્ડ શેર કરવાનું પણ ના ભૂલતા અને હા આજે સોમવાર છે શંકર ભગવાનનો શ્રાવણ મહિનાનો અને નાગપંચમી પણ છે તો સોમવાર અને નાગપંચમી બંને દિવસ એક સાથે આવ્યા છે એટલે જે કંઈ પણ લોકો મને એકચ્યુઅલી બ્રિજેસે યાદ કરાવ્યું મને બહુ આઈડિયા નહોતો એટલે આપણે તો સોમવાર રહ્યા છે તો મને કહે કે તમે સોમવાર રહ્યા છો ને તેમ કે તમારા સાથે સાથે નાગપંચમી પણ રેવાઈ જશે તો બંને દિવસ સાથે છે તો સારું કહેવાય કે સોમવારે જ નાગપંચમી પણ આવે છે અને કાલે આવશે છઠ અને સાતમ એટલે હવે આપણી જે તહેવારોની સિઝન છે એ શરૂ થઈ ગઈ એમ જ માનો દિવાળી સુધી આ ભાઈ કેવું કરે છે પોતો ખાય છે અને સાથે સાથે બ્રિજેશને ખવડાવે છે બ્રિજેશે એકચ્યુઅલી ઓલરેડી ખાઈ લીધું છે જો આરવિનનું કામ કેવું છે ક્યારેક એટલો દયાળુ થઈ જાય ને એમ દિલદાર કે સાથે સાથે મામાને ખવડાવે ક્યારેક તો છે ને મામાને મોઢામાંથી લઈ પણ લે એટલે અત્યારે જો પોતે ભાઈ ધરાઈ ગયા છે ને એટલે મામાને ખવડાવે છે હારું તું ખાઈ જા ને તું ખાઈ લે ઓકે મામા નથી ખાવ તું ખાઈ લે હા તો મામાને ખવડાવો ચલો જો આરવિન છે ને ઉપર આવે છે મારી સાથે એકચ્યુઅલી હું છે ને અગાસીમાં કપડાં લેવા આવી છું હમણાં શું થાય કે ચોમાસા જેવું વાતાવરણ હોય ને ભેજવાળું ને કપડાં જલ્દી સુકાય નહીં તો જો આપણા કપડાં અહીંયા સુકાય જ છે અને પતરા છે ને એટલે એટલો પવન ન લાગે એટલે આપણે હું થોડી વાર પહેલાં 4 વાગે ચેક કરવા આવી હતી બટ ત્યારે નહોતા સુકાયા હજુ મેં તો હવે જેવા તેવા થોડા ઘણા હશે તો આપણે નીચે સૂકવી દઈશું અને પહેલાં જો મસ્ત 2 પિજન બેઠા છે કબૂતરની પાંખ થોડીક અલગ લાગે છે જુઓ તમે નજીકથી બતાવું છે સારું જો તીતી છે જો સારું તીતી એવું છે વાહ જો 2 કપલ હોય એવું લાગે છે જો વોટ અ સીન સારું તીતી બેઠા છે જો કેવા મસ્ત લાગે છે ફાઇન છે ને હા અમે પહેલાં જ્યાં ફ્લેટમાં રહેતા ને ત્યાં ગેલેરીમાં છે ને બહુ કબૂતર આવતા અને કબૂતર આવતા ને એના બચ્ચા પણ અમે એટલા મોટા કરેલા છે મને યાદ છે બહુ ચરકી જતા ને ચરકની બહુ સ્મેલ આવતી તો ગમે એમ કરીને કબૂતરની એક એ પક્ષી કેવું કે એની જગ્યા શોધી જ લે માળો બનાવવા માટે એટલે મને દિવસો યાદ આવી ગયા ને હવે અહીંયા જે રહેવા આવ્યા છે ને ત્યાં કબૂતર એટલા નથી ઓછા દેખાય છે એટલે ક્યારેક જ દેખાય નહીં તો પહેલાં તો અમે બહુ કબૂતરને મોટા કરેલા છે એના બચ્ચા પણ બહુ બધા હતા અમારી ગેલેરીમાં વાગ્યું
ને અરવિંદભાઈ જો અહીંયા છે ને આમ તેમ ચાળા કરતા હોય એટલે વાગ્યો. ક્યાં વાગ્યો? કાંઈ નથી વાગ્યો. ઓકે, ચાલો આપણે કપડાં લઈ લઈએ અને નીચે જઈએ. પછી ડિનર મેનુમાં આપણે આજે બનાવીએ છીએ ભીંડાનું શાક. આ બાજુ મરચાં તળાઈ ગયા છે અને લોટ પણ મેં રેડી કરી દીધો છે, બાંધવાનો છે. અને આજે અમારે એક ટાણું હતું એટલે બપોરે તો સૂકી ભાજી અને ખીર ખાઈ લીધી હતી. બટ અત્યારે તો હવે બનાવવાનું છે, બનાવી લઈએ. ને આ બાજુ છે ને પપ્પાથી છે ને કોઈ પણ વારે કોઈ દિવસ રહેતા નથી ને તો રહેવાય નહીં, એટલે પૂછે છે કે અત્યારે તો રસોઈ કરવાની છે ને એમ. મેં કીધું કે હા, ઘણા ખરાને એવું હોય કે કોઈ દિવસ કોઈ વાર રહેતા ન હોય ને તો શાક રોટલી ખવાતી ન હોય, ક્યારેક વાર રહે ત્યારે, એટલે પછી હેડેક ને એનો પ્રોબ્લેમ થતો હોય. પપ્પા સવારે દૂધ પીને ગયા હતા ને બપોરે સૂકી ભાજીને ખીર ખાધી હતી, એટલે અત્યારે આપણે એક ટાણું હતું એટલે રસોઈ તો કરવાની જ છે. અને અરવિંદને છે ને પપક કરાવે ને પાપા પગલે એનાથી થાકે જ નહીં. આપણા પગ દુખી જાય પણ એના પગ નો, એને તો હું ઊંચા નીચું થવું હોય એટલે પપ્પાને કીધા કરે પપક કરાવો, પપક કરાવો. જો હવે એને પપ્પા આવ્યા છે, જસ્ટ આવ્યા જ છે તો એને કહે છે પપક. હવે ઇસકી ટોપી ઉસકે સર એવું બધું ચાલ્યા કરશે. જિગ્નેશ એમ કહેશે કે મમ્મીને કે કરાવશે ને મમ્મી એમ કહેશે પપ્પાને કે. ઘણી વાર અમારે એવું થાય, અમે બે છે ને કે કામ કરતા હોય ને તો હું એમ કહું જા પપ્પા તને બોલાવે, ને જિગ્નેશ એમ કે જા મમ્મી તને બોલાવે. એટલે અરવિંદ તો છે ને અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયા થવામાં જ રહે, એટલે એવું બધું ચાલ્યા કરતું હોય. ને જિગ્નેશ આજ થોડાક વહેલા આવી ગયા. કેમ જિગ્નેશ વહેલા આવી ગયા છે? કેટલા વાગ્યા? વાગ્યા 7:30. 7:30 નથી આજે ટાઈમ નહીં. મને થોડાક વહેલા આવ્યા એવું લાગે છે. અને આજે તક્યો લઈને અહીંયા આવ્યો પાછળ. પપ્પાને શાંતિથી બેસવા તો દે, હાથ પગ ધોવા દે, પછી પપ્પા કરે. ઓકે. અને અમે શાક કરીએ ને તો ખાસ એ શું ખબર કે અમારે છે ને શાકમાં લસણની કટકી ઓલવેઝ નાખવાની. બાકી લસણવાળી ચટણી તો અમે નાખીએ જ તે. જા લસણવાળી ચટણી તો હું નાખીશ જ, બટ અમુક શાક એવા હોય ને જેમાં મારે લસણની કટકી કરીને પણ નાખવાની. તો જો મેં થોડુંક લસણ પાછું આજે ફોલ્યું અને એને વોશ કર્યું છે. અરવિંદ ત્યાં રમતો હડિયા કરતો હોય ને એટલે ઉનાળામાં હું નથી નાખતી જો કે, બટ શિયાળામાં ચોમાસામાં અમુક એવા શાક હોય ને એમાં લસણ કટકી અમારે વઘાર કરવામાં નાખવાની છે. તમને કેટલું લસણ ભાવે છે? તમે કોણ કોણ લસણ ખાવ છો કોમેન્ટ કરજો. જો શાક હું પેલું કરું છું તો એમાંથી મને ડીટીયા દેખાણા. અને આ કામ છે ને આપણે અરવિંદનું જ હોય, બિકોઝ એ છે ને મારી પાસે રમતો હતો તો એ ડીટીયા ચોટાડતો હતો એના હાથ ઉપર, પછી ક્યારે મિક્સ કરી દીધા ને મને નથી ખબર. એટલે આપણે હવે એને કાઢવા પડશે. અને જિગ્નેશ એમ કહે છે કે ભાઈ એક ટાણું કર્યું તો એમ કે કંઈક મિષ્ટાન બનાવે ને. બોલો, એક ટાણાથી લોકોને આટલો પ્રભાવ પડતો હોય તો રોજ શ્રાવણ મહિનો રહેતા છે જિગ્નેશ, એનું શું થતું હશે તમે કહો? એનું જે થતું આપણે આપણું કરવાનું એમ. તો હું તમારે મિષ્ટાનમાં ખાવું હતું. બપોરે ખીર જો કે ટિફિનમાં નહોતા લઈ ગયા, નહીં તો અમે તો મિષ્ટાન કર્યું જ હતું. તમે તમારું જોવો ને. તમારું જોવો કાંઈ નહીં, તમને કીધું હતું. પણ ખીર છે ને ઠંડી બહુ ભાવે નહીં, અને એને મેં પૂછીને જ બનાવી હતી કે જો પેલી બાજુ પપ્પા ખાવું કરે, આ બાજુ જિગ્નેશ એમ કે આમ નથી તેમ નથી. અને એ તો ઓલરેડી સૂકી ભાજી લઈ ગયા હતા, કેળા, વેફર, ચેવડો ઘણું લઈ ગયા હતા. તો એને અત્યારે ભૂખ લાગી હશે નો ડાઉટ. તો એવું બધું ચાલ્યા કરે છે. તો આપણે વાર રહેવો જોઈએ કે ના રહેવો જોઈએ એની તમે ખાસ કોમેન્ટ કરજો. જોકે હું પણ ફાસ્ટ રહી જ હતી, તો પણ આપણે એવું નહીં, જો ફાસ્ટ રહે ને તો દિલથી આપણે એમ થાય કે રહેવું છે. એટલે અમુક વસ્તુ તો આપણે શું કે એને ઇગ્નોર કરીએ ખાવા માટે. જો જે લોકો ટિફિન બનાવતા હશે ને બીજે દિવસે સવારે, એ લોકોને ખબર હશે કે આગલે દિવસે જ આપણે સાંજે એની તૈયારી કરી લેવી પડે. તો આપણે જો લઈને બેસી ગયા છે અનએજ્યુકેટેડ બીન્સ, એટલે કે ગુવાર આપણે વીણવાનું છે. બીકોઝ સવારે ટિફિન હોય એટલે સવારે આપણે એટલો ટાઈમ મળે નહીં. કોણ ટિફિન બનાવે છે સવારે ને આગલા દિવસે શાક સમારી લે છે? કોમેન્ટ કરજો. જો 9:30 થઈ ગયા છે અને આ બાજુ આપણે મંદિરે જવા માટે રેડી થઈ ગયા છે. એકચ્યુઅલી સવારે નહોતું જવાયું અને સવારે એટલો ટાઈમ નહોતો જિગ્નેશને, તો કે આપણે અત્યારે જઈએ. એટલે અત્યારે જો અમે મંદિરે જઈએ છીએ. કયા મંદિરે જઈએ નક્કી નથી. હાથી મંદિરે જઈએ યા તો કંતારેશ્વર મંદિર પણ અમારે નજીક થાય.
લેટ સી ક્યાં જઈએ અમે તો તમે બ્લોગમાં બન્યા રહેજો તમને પણ દર્શન કરાવી જો સવાર કરતાં અત્યારે સાંજે કેટલું પબ્લિક છે લાઈવ ધૂન ચાલતી હોય ને એટલે સાંજે વધારે માણસો હોય અહીંયા આપણે હાથી મંદિરે જ આવ્યા છીએ બાજુ ક્યાં અહીંયા બેસું આ બાજુ હાલે ને અંદર જોઈ લો બાપ દીકરાની મસ્તી જો એન્ડ વાગી ગયા છે 11:30 અને ઇટ્સ ટાઈમ ટુ સ્લીપ સો મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે એક નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ અવર બ્લોગ સો કીપ સપોર્ટિંગ અને સપોર્ટ કરવા માટે બસ તમારે કંઈ નથી કરવાનું ચેનલને લાઇક કરવાની છે શેર કરવાની છે કોમેન્ટ કરવાની છે અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું જ નથી બસ આટલો જ સપોર્ટ તમારે અમને કરવાનો છે સો મળીએ આવતીકાલે બાય